નમસ્કાર મિત્રો, હું છું એકતા. આજે મારો વિષય છે દીકરી અને તેનું કરિયર. દરેક મા બાપને તેના દીકરીને ખૂબ જ ભણાવવા જોઈએ અને તેના પગ ઉપર તેને ઊભી પણ કરવી જોઈએ, જેથી કાલ ઉઠીને જો એ સાસરે જાય તો એ પોતાનો ખર્ચ કાઢી શકે અને કોઈના પર પણ અવલંબિત ન રહી શકે. પણ સાથે દીકરીને સમય પર પરણાવવાની પણ એટલી જ જરૂરી છે. આજકાલની છોકરીઓ કરિયર બનાવવાના ચક્કરમાં વહેલા લગ્ન કરતી નથી. તમારા લગ્ન વહેલા ના થાય તો બાળકો પણ મોડાસર થાય છે. કેટલીક છોકરીઓ તો લગ્નના 4-5 વર્ષ સુધી બાળક લાવવાનો વિચાર કરતી નથી હોતી. એમને આપણે કહીએ તો કહે છે અમારી જોડે સમય જ ક્યાં છે. પણ સાચું કહું, જ્યારે ખરેખર માતૃત્વ મેળવવાની ઈચ્છા થશે ને ત્યારે શરીર ખૂબ થાકેલું હશે. તમે 36-37 વર્ષે માતા બનશો તો તમારું શરીરમાં જે ઉત્સાહ ઉમંગ જે 26-27 વર્ષે હોય છે ને એ 36-37 વર્ષે નથી હોતો. હવે તમે જોયું છે 40 વર્ષની ઉંમરમાં મેનોપોઝ આવવા લાગે છે. બાળકો ન થવાના કારણો પણ બધા જાય છે. તમે એટલે જ કહું છું, દરેક વસ્તુ સમય પર થવી જરૂરી છે. જ્યારે તમે 40 વર્ષે બાળક લાવશો, તમારું બાળક 25 વર્ષનું થશે, તમે વિચાર કરો ત્યારે તમે 65 વર્ષ ક્રોસ કરી ગયેલા હશો. તમારા બાળકોને તમારી ખરેખર જરૂર હશે તો તમે એને દાદા દાદીની એજના લાગશો. દરેક વસ્તુ સમય પર થવી જરૂરી છે. લગ્ન પછી પણ કરિયર બની શકે છે, એવું નથી બની શકતું. ખરેખર લાઈફમાં જો તમે બેલેન્સ કરીને ચાલો ને તો લાઈફ ખૂબ જ સુંદર છે. તમે 30 વર્ષની વચ્ચેના ઉંમરમાં બાળકો લાવી દો ને તો 40 વર્ષની ઉંમર તમે ખૂબ જ સરસ રીતે એન્જોય કરી શકો છો. તમે બાળકોને ટાઈમ આપી શકો છો, તમે એમને ભણાવી શકો છો, તમે એમની જોડે બહાર ટ્રેકિંગ પર જઈ શકો છો અને પોતે પણ ખૂબ એન્જોય કરી શકો છો. 40 વર્ષની ઉંમરે મેં માતા બને છે ને ત્યારે મેં જોયું, એક તો બાળકો સિનિયર જુનિયરમાં હોય છે, એ લોકોને સાચવવાના હોય છે. બહાર જાઓ એટલે છોકરાઓ જોડે ને જોડે હોય છે. જ્યારે એની જોડેની સ્ત્રી બધું પરવારીને બેઠી ગયેલી હોય છે ત્યારે એ સ્ત્રીને અંદર થયા કરે છે કે હું એકલતા અનુભવી રહી છું, હું મારી સાથે જ કેમ આવું બધું થઈ રહ્યું છે. એટલે એવું ના થાય એની માટે જ કહું છું કે સમય પર બાળકો લાવો, સમય પર લગ્ન કરો. મારો વિડીયો બનાવવાનું એક જ રીઝન છે, જીવનમાં દરેક વસ્તુ બેલેન્સ કરીને ચાલશો ને તો જિંદગી જીવવાની ખૂબ જ મજા આવશે. જો તમને મારી આ વાત જરા પણ દિલને છૂએ તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આભાર.